નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ફરી એકવાર ટ્રેડિંગર એકેડમીમાં। દોસ્તો, આ વિડીયોમાં આપણે જોવાના છે કે એસએમઈ આઈપીઓ શું હોય છે, એસએમઈ આઈપીઓ ભરવાના ફાયદા શું છે, એના નુકસાન શું છે અને મેન બોર્ડ આઈપીઓ અને એસએમઈ આઈપીઓ બંને વચ્ચેનો તફાવત શું છે। દોસ્તો, આ વિડીયોમાં આપણે એસએમઈ આઈપીને A to Z શું હોય છે આપણે બધું શીખવાના છીએ। અને જો તમે એપ્લાય કરો છો એસએમઈ આઈપીઓમાં તો ક્યાં લિસ્ટ થાય છે, ક્યાંથી તમે બાય કરી શકો, ક્યાંથી સેલ કરી શકો છો, આ બધા ટોપિકને આપણે કવર કરવાના છીએ। તો વિડીયોને પહેલેથી છેલ્લે સુધી જોજો જો તમે એસએમઈ આઈપીઓ ભરવા માંગો છો તો, અને જો તમે નથી પણ ભરવા માંગતા તો પણ આ વિડીયોથી તમને જાણકારી મળશે કે તમારે એસએમઈ આઈપીઓ ભરવો જોઈએ કે ના ભરવો જોઈએ। તો ચાલો દોસ્તો, વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે સ્ક્રીન પર આવી જઈએ અને જોઈએ કે સૌથી પહેલો પ્રશ્ન છે આપણો કે એસએમઈ આઈપીઓ એટલે શું। મતલબ કે આઈપીઓ બે પ્રકારના હોય છે, એકનું નામ હોય છે મેઇન બોર્ડ અને બીજું હોય છે એસએમઈ આઈપીઓ। તો મેઇન બોર્ડ તો તમને ખબર જ છે કે જે મોટી કંપની હોય છે, જે મેઇન બોર્ડ મતલબ કે એનએસસી અને બીએસસીમાં લિસ્ટ થાય છે એને આપણે મેઇન બોર્ડ આઈપીઓ કહીએ છીએ। મતલબ એ 10,000 થી 15,000 આસપાસનો હોય છે। અને એસએમઈ આઈપીઓની અત્યારે આપણે વાત કરીએ છીએ તો એસએમઈનો મતલબ શું થાય છે? તો એસએમઈનો મતલબ થાય છે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ। મતલબ કે જે નાની કંપની હોય, જે એકદમ સ્મોલ કંપની હોય, એને આપણે કહીશું એસએમઈ આઈપીઓ। સ્મોલ એટલે તમને એક વાત કરું કે સ્મોલ કેપ જે કંપની હોય એના કરતાં પણ જે નાની કંપની હોય એને માઇક્રો કેપ કહેવામાં આવે છે। તો માઇક્રો કેપ કંપની હોય ને એ સ્મોલ કેપ કરતાં પણ નાની હોય છે, તો એનો જે આઈપીઓ આવે છે એને કહેવાય છે એસએમઈ આઈપીઓ। તો દોસ્તો, એસએમઈ આઈપીઓ એટલે તમને એક વસ્તુ સમજાણી હશે કે સ્મોલ કેપ કરતાં પણ જે નાની કંપની હોય છે એને આપણે એસએમઈ કહીશું। તો હવે આપણે જોઈએ કે એસએમઈ આઈપીઓના ફાયદા શું છે અને નુકસાન શું છે, એ પણ આપણે વિડીયોના આગળ જોવાના છીએ। બીજી વસ્તુ આપણે લાસ્ટમાં જોશું કે એસએમઈ આઈપીઓ ભરવો જોઈએ કે ના ભરવો જોઈએ। એમાં તમને લિસ્ટિંગ ગેઇન વધારે મળવાના ચાન્સીસ છે, પણ જો તમે એસએમઈ આઈપીઓ ભરો છો તો તમને પ્રોફિટ થવાના ચાન્સીસ સામે તમને લોસ થવાના ચાન્સીસ કેટલા છે, એની સિવાયને તમારે ક્યાં ગેરફાયદા છે એ બધું આપણે જોવાના છીએ। તો અત્યારે આપણે જોઈએ કે એસએમઈ આઈપીઓમાં તમારે 2 કોટા આવે છે। મતલબ તમે રિટેલમાં એપ્લાય કરી શકો છો અને એક તમે એચએનઆઈમાં પણ એપ્લાય કરી શકો છો। પણ જો તમે મેઇન બોર્ડ આઈપીઓની વાત કરો તો ઘણા બધા કોટા આવે છે। મતલબ એમ્પ્લોયનો કોટા આવે છે, રિટેલનો આવે છે, એચએનઆઈમાં 2 પ્રકારના કોટા આવે છે। તો આમાં તમને ખાલી 2 કોટા જોવા મળશે। આમાં પણ સિંગલ જ એચએનઆઈ આવશે। મતલબ જે આપણે મેઇન બોર્ડમાં આવે કે ભાઈ 2 લાખ વાળો આઈપીઓ આવે અને એક 10 લાખ વાળો, એ ટાઈપનું આમાં નહીં આવે। તમારે ખાલી 2 ટાઈપના કોટા આવશે, એક રિટેલ આવશે અને બીજો એચએનઆઈ આવશે। દોસ્તો, આઈપીઓ અપ્લાય કરવા માટે જો તમારી પાસે ડીમેટ એકાઉન્ટ નથી અથવા સારું ડીમેટ એકાઉન્ટ નથી તો નીચે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, ત્યાંથી તમે એકાઉન્ટ ખોલી શકો છો અને વધારે પડતા આઈપીઓને એપ્લાય પણ કરી શકો છો। જો તમારી પાસે એક જ એકાઉન્ટ છે તો તમારા ફેમિલી મેમ્બરના બધાના એકાઉન્ટ બનાવો અને બધામાંથી એક આઈપીઓ તમે એપ્લાય કરશો તો તમારા લાગવાના ચાન્સ પણ વધી જશે। તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી તમે એકાઉન્ટ ખોલી શકો છો। તો હવે આપણે જોઈએ કે મેઇન બોર્ડ આઈપીઓ અને એસએમઈ આઈપીઓ વચ્ચે તફાવત શું હોય છે। તફાવતની વાત કરું તો જે ઓફર ડોક્યુમેન્ટ હોય છે, મતલબ કે જે પણ આઈપીઓ પહેલાં લિસ્ટ થવાનું હોય તો એના ઓફર ડોક્યુમેન્ટ હોય છે। એ ઓફર ડોક્યુમેન્ટને ચેક કોણ કરે છે? તો સેબી દ્વારા ચેક કરવામાં આવે છે કયા આઈપીઓ અને મેઇન બોર્ડ આઈપીઓની વાત થાય છે। અને એસએમઈ આઈપીની વાત કરીએ તો એનએસસી અને બીએસસી એના ઓફર ડોક્યુમેન્ટને ચેક કરે છે। મતલબ એ સેબીની અંડરમાં તો આવે છે, બટ એ સેબી વેરીફાઈ નથી કરતું, એ વેરીફાઈ કરે છે એનએસસી અને બીએસસી। તો બીજી વાત કરીએ આપણે એપ્લિકેશન સાઇઝની, તો એપ્લિકેશન સાઇઝ મેઇન બોર્ડ આઈપીઓની રહેવાની છે 10 થી લઈને 15,000 સુધીની। મેઇનલી લગભગ 14 થી 15,000 આસપાસ તમને એ મળી જવાનો છે। જ્યારે તમને એસએમઈ આઈપીઓની વાત કરો તો તમારે 1 લાખ થી 1.5 લાખ રૂપિયા તમારી પાસે હશે તો તમે 1 લોટ એપ્લાય કરી શકશો। બટ જો તમારે ઓછા રૂપિયાથી કરવું છે તો તમે મેઇન બોર્ડ તરફ જઈ શકો છો। આમાં પણ તમે કરી શકો છો, પણ તમારી પાસે પૈસા વધારે હોવા જોઈએ, કારણ કે 1 લોટથી તમને લાગવાના ચાન્સીસ બહુ ઓછા છે। જો તમે વધારે લોટને એપ્લાય કરવા જશો તો તમારું કેપિટલ બહુ વધારે બ્લોક થઈ જશે અને જો લાગશે તો તમારું રિસ્ક પણ વધી જશે। તો જો તમે રિસ્ક લેવા માંગો છો તમે આઈપીઓ એપ્લાય કરી શકો છો, બટ આમાં કેટલા ગેરફાયદા છે, કેટલા ફાયદા છે, એ બધું આપણે વિડીયોને આગળ જોવાના છીએ। અત્યારે તમારે એટલું સમજવાનું છે કે આ તમારી પાસે મિનિમમ 1 લાખ થી 1.5 લાખ રૂપિયા હશે તો તમે 1 લોટ એપ્લાય કરી શકશો। બીજી વસ્તુ, મેઇન બોર્ડ આઈપીઓ એનએસસી અને બીએસસીમાં લિસ્ટ થાય છે। મતલબ કે જ્યારે પણ માર્કેટમાં આઈપીઓ આવે છે ત્યારે પણ પ્રાઇમરી માર્કેટમાં હોય છે અને આઈપીઓ જ્યારે એકવાર આવી જાય છે અને લિસ્ટ થઈ જાય છે પછી એ સેકન્ડરી માર્કેટમાં ટ્રેડ કરે છે। જો તમને પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ નથી ખબર તો તમને આઈ બટનમાં અહીંયા વિડીયો આપી દઉં છું, એ તમે જોઈ અને શીખી શકો છો કે પ્રાઇમરી માર્કેટ શું કહેવાય અને સેકન્ડરી માર્કેટ શું કહેવાય। તો હવે આપણે જોઈએ કે જે પણ મેઇન બોર્ડ આઈપીઓ છે એનએસસી અને બીએસસીમાં લિસ્ટ થશે અને એસએમઈ આઈપીઓ છે એ બીએસસી એસએમઈ અથવા એનએસસી ઇમર્જિંગ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થશે। મતલબ કે એક અલગથી એને પ્લેટફોર્મ આપેલું છે, એનું નામ છે બીએસસી એસએમઈ અને એનએસસી ઇમર્જિંગ પ્લેટફોર્મ, ત્યાં લિસ્ટ થવાના છે। મતલબ તમારે બાઇંગ સેલિંગ કરવું છે તમારે ત્યાંથી થવાનું છે। ત્રીજી વસ્તુ,
હજી એક વસ્તુ જોઈએ આપણે કે જે ફાઇનાન્શિયલ રિપોર્ટ હોય છે ક્વાર્ટરલી આવે છે, મતલબ મેન બોર્ડ જે આઈપીઓ હોય છે એનું જ્યારે પણ ફાઇનાન્શિયલ રિઝલ્ટ આવે છે તો ક્વાર્ટરલી આવે છે, મતલબ દર 3 મહિને એનું રિઝલ્ટ આવે છે. અને જો એસએમઈ આઈપીઓની વાત કરીએ તો એનો ફાઇનાન્શિયલ રિપોર્ટ હાલ્ફ યરલી, મતલબ વર્ષમાં 2 વાર, દર 6 મહિને એક જ વાર આવે છે અને આ તમને વર્ષમાં 4 વાર જોવા મળશે. તો દોસ્તો આ પણ એક ડિફરન્ટ છે. બીજી વસ્તુ કે એક ખાસ વસ્તુ તમને સમજાવવા માંગીશ કે તમે જો એસએમઈ આઈપીઓને એપ્લાય કરો છો તો આમાં તમારે લોટ સાઇઝથી કામ કરવું પડશે. મતલબ કે કોઈ પણ તમે આઈપીઓ અપ્લાય કર્યો, તમને લાગી ગયો, સપોઝ કે 1.25 લાખનો આઈપીઓ છે, આ તમને લાગી ગયો, હવે તમારે એને વેચવો છે અને તમે એવું વિચારો છો કે ના હું તો અડધી ક્વોન્ટિટી રાખીશ અને અડધી ક્વોન્ટિટી વેચી નાખીશ, તો શું તમે આવી રીતે કરી શકો? તો એનો જવાબ છે ના. તમારે એમાં લોટ સાઇઝથી કરવું પડશે. મતલબ તમારે જો 1.25 લાખનો લોટ છે તો તમારે 1.25 લાખનો લોટ વેચવો પડશે. મતલબ જે પણ ક્વોન્ટિટી તમારા શેરની આવી છે એ તમારે બધી ક્વોન્ટિટી એકારે વેચવી પડશે. મતલબ લોટ સાઇઝથી તમારે ટ્રેડિંગ થશે. એમાં તમે એવું વિચારતા હો કે ના મારી પાસે 100 શેર છે તો હું 50 શેર વેચી દઉં અને 50 શેર મારી પાસે રાખી મૂકું, તો એવી રીતે ટ્રેડિંગ એમાં નથી થવાનું. તમારે જે પણ લોટ સાઇઝ હશે, મતલબ જે પણ ક્વોન્ટિટીની લોટ સાઇઝ હશે 100 શેરની છે તો 100 શેર તમારે એકારે વેચાશે અને એકારે તમે ખરીદી કરી શકશો. મતલબ કે એસએમઈ આઈપીઓ આવી ગયા પછી જે સેકન્ડરી માર્કેટમાં ટ્રેડ થાય છે એમાં તમારે લોટ સાઇઝથી કામ કરવાનું રહેશે. બટ જ્યારે તમે મેન બોર્ડ આઈપીઓની વાત કરો તો મેન બોર્ડ આઈપીઓમાં તમે ગમે એટલી ક્વોન્ટિટી સેલ કરી શકો છો તો ગમે એટલી ક્વોન્ટિટી બાય પણ કરી શકો છો જ્યારે સેકન્ડરી માર્કેટમાં આવી જાય પછીની વાત છે. તો દોસ્તો હવે આપણે જોઈએ કે આના પ્રોઝ અને કોન્સ શું છે, મતલબ આના ફાયદા શું છે અને ગેરફાયદા શું છે. તો મને ફાયદા તો બહુ ઝાઝા દેખાણા નથી એટલે મેં લખ્યો નથી, બટ મને ગેરફાયદાના મોટા 2 દેખાણા છે તો મેં લખ્યા છે. તો ફાયદા શું છે આના કે લિસ્ટિંગ ગેઇન તમને સારું મળી શકે. જો એનું જીએમપી સારું બતાવે છે તો કંપની સારી છે તો એનું તમને લિસ્ટિંગ ગેઇન વધારે મળી શકે છે. મતલબ તમે આઈપીઓ એકવાર એપ્લાય કર્યો છે અને જો તમને લાગે છે તો એમાં તમને ગેઇન સારા મળવાના ચાન્સીસ હોય છે. આ તમને ફાયદો છે. બટ એના ગેરફાયદા શું છે તમારે જોવાના છે. લોસ જવાના ચાન્સ વધારે રહેશે કારણ કે જે પણ આઈપીઓ તમે જો એનાલિસિસ કરશો ને તો એનાલિસિસ એવું કહે છે કે જે પણ આઈપીઓ માર્કેટમાં આવે છે એ વધારે પડતા 80% એવા આઈપીઓ હોય છે જે એના ઇશ્યુ પ્રાઇસ કરતાં નીચે ટ્રેડ કરે છે. મતલબ હજી પ્રાઇસની ઉપર નથી જતા, બહુ લાંબા ટાઈમે ઉપર જાય છે. બીજી વસ્તુ એકદમ માઇક્રો કેપ કંપની હોય છે. મતલબ ક્યારે કંપની બંધ થઈ જાય એનું કાંઈ નક્કી હોતું નથી અને આના એટલા બધા ઓફર ડોક્યુમેન્ટ પણ વેરીફાઈ થયેલા હોતા નથી, જેથી કરીને આમાં તમારું રિસ્ક એટલું બધું વધારે હોય છે કે ક્યારે કંપની બંધ થઈ જાય એનું પણ કોઈ નક્કી હોતું નથી. તો તમારા પૈસા પૂરેપૂરા ડૂબવાના પણ ચાન્સીસ હોય છે કારણ કે સ્મોલ કેપ કરતાં પણ નાની કંપની મતલબ માઇક્રો કેપ કંપની હોય છે તો આમાં તમારા રિસ્ક વધારે હોય છે તો રિટર્ન પણ વધારે હોય છે. જો 80% એવી કંપની છે જે એના ઇશ્યુ પ્રાઇસ કરતાં નીચે ટ્રેડ કરે છે અને 20% કંપની એવી હોય છે જે મલ્ટીબેગર તમને રિટર્ન આપી શકે છે. મતલબ કેટલા ઉપર જવાના, કેટલા ઘણા થવાના. મતલબ કે તમે 100 રૂપિયાનો શેર લીધો છે તો 1000 રૂપિયા પણ થવાના ચાન્સીસ છે અને જો 100 રૂપિયાના લીધો તો 0 થવાના પણ ચાન્સીસ છે. તો દોસ્તો આ તો કોન્સ, મતલબ કે આનો ગેરફાયદો, મોટો ગેરફાયદો છે કે તમારે લોસ થવાના ચાન્સીસ વધારે રહેશે અને લિક્વિડિટી પણ ઓછી હોય છે. મતલબ કે લેવા વેચવાવાળા બહુ ઓછા હોય છે કારણ કે લેવા વેચવાવાળા હશે તો પણ લોટ સાઇઝથી લેવા વેચવાવાળા હશે તો અવડી મોટી ક્વોન્ટિટી લેવાવાળા અને વેચવાવાળા હશે ત્યારે તમારો ટ્રેડ એક્ઝિક્યુટ થશે, ત્યાં સુધી તમારો ટ્રેડ પેન્ડિંગમાં રહેશે. તો એ પણ એક ગેરફાયદો થઈ ગયો. માઇક્રો કેપ કંપની હોય છે એ પણ આપણે વાત થઈ ગઈ, એકદમ નાની કંપની હોય છે જેથી કરીને લોસ થવાના ચાન્સીસ બહુ વધારે હોય છે. તો દોસ્તો એસએમઈ આઈપીઓમાં જો તમે એપ્લાય કરવા માગો છો તો તમારે આ ગેરફાયદા અને ફાયદા બંનેને કન્સિડર કરીને પછી તમારે આઈપીઓ ભરવો જોઈએ. પણ જો તમારે મેન બોર્ડ આઈપીઓમાં વધારે પડતું કેપિટલ નાખીને આઈપીઓ ભરવો છે તો એના માટે હું તમને એક વસ્તુ બતાવવા માંગીશ. જો તમે અહીંયા સુધી વિડીયોને જોયો છે તો આ વિડીયોને પૂરો કરજો કારણ કે અહીંયા જે તમને બતાવવાનું છે બહુ મહત્ત્વની વસ્તુ છે. હવે દોસ્તો તમને વાત કરું કે તમે જો મેન બોર્ડ આઈપીઓ ભરવા માંગો છો તો સમજો કે આમાં 10 થી 15,000 રૂપિયા તમને મળે છે પણ એ રિટેલ કોટામાં, પણ તમે આમાં એચએનઆઈમાં પણ એપ્લાય કરી શકો છો. ઓકે, જો તમે એચએનઆઈમાં એપ્લાય કરો છો તો એમાં તમે 2 લાખ રૂપિયા સુધી એપ્લાય કરી શકશો. એ તમારો સ્મોલ એચએનઆઈ થઈ ગયું. અને જો બિગ એચએનઆઈ આવે એમાં તમે 10 લાખ રૂપિયા સુધી એપ્લાય કરી શકશો. મતલબ જો તમે આ કોટામાં એપ્લાય કરો છો જો તમને લાગે છે તો તમને એસએમઈ આઈપીઓમાં જે પ્રોફિટ થવાનો ને એટલો પ્રોફિટ તમને આમાં થઈ જવાનો છે, પણ આમાં તમારો રિસ્ક ઓલા કરતાં થોડુંક ઓછું થઈ જવાનું છે. તો દોસ્તો જો તમે એસએમઈ આઈપીઓ ભરવાનું વિચારતા હો તો એના જગ્યાએ તમે એચએનઆઈમાં એપ્લાય કરી શકો છો. અને જો તમે એસએમઈમાં એપ્લાય કરવા માગતા હો તો એની કોઈ ના નથી, બટ તમારું રિસ્ક ફેક્ટર વધી જશે, એના કરતાં તમે આમાં એપ્લાય કરી શકો છો.
આશા કરું છું દોસ્તો તમને વિડીયોમાં મજા આવી છે. જો તમને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરો જે એસએમઈ આઈપીઓ ભરવાની વાત કરે છે તો એસએમઈ આઈપીઓ ભરે છે. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને લાઇક કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને સ્ટોક માર્કેટ રિલેટેડ જે પણ વિડીયો આવે એનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને તમે જાણી શકો છો. તો દોસ્તો આ વિડીયોમાં એટલું. મળશો આવતા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.